દિયોદર, ઓગળ, સોયગામ તમામ તાલુકાઓની વિનંતી કે આપણે બંધારણ માટે ભેગા થવાના છીએ। વઢિયાર પંથક એટલે રાધનપુર, સમી, હારીજ અને સાતલપુર વિસ્તાર। આ પંથકના તમામ રબારી સમાજના અગ્રણીઓને, સમાજના ભાઈઓ બહેનોને આમંત્રણ ગઈકાલનું છે અને આ આમંત્રણમાં સમાજના બંધારણની વાતો કરવામાં આવશે અને વિકાસલક્ષી વાતો કરવામાં આવશે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો અનેક સમાજો એક થઈ રહ્યા છે, સમાજમાં વિકાસ, સમાજમાં દૂષણ, સમાજમાં ખોટા થતા ખર્ચા, આ બધું બચાવવા માટે સમાજ હવે એક થઈ રહ્યા છે અને તમામ સમાજો એક થઈને આ બંધારણ ઘડી રહ્યા છે। ત્યારે વઢિયાર પંથકના રબારી સમાજના લોકો પણ ગઈકાલે ભેગા થવાના છે રાધનપુર ખાતે। આ સમાજ હવે સમાજમાં ચાલતા કુરિવાજો, સમાજમાં પડતી મુશ્કેલીઓ, સમાજના શિક્ષણના મુદ્દાઓ હોય કે પછી સમાજના વિકાસ માટેની વાત હોય, આ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે અને આ આવરી લેતા બંધારણ પણ ઘડવાનું છે। ગઈકાલે આ મીટિંગ યોજાવાની છે। આમ તો તારીખ 1/2/2026 રોજ આ મીટિંગ રાખવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર તારીખ 31/1/2026 રોજ આ મીટિંગ રાધનપુર હોસ્ટેલ ખાતે થવાની છે। ત્યારે આ બાબતે અગ્રણીએ શું કહ્યું એમને સાંભળીએ। જય વડવાળા, જય વિતોનાથ। મારું નામ રમેશભાઈ વરસડા। આવતીકાલ તારીખ 31/1/2026 શનિવાર સવારે 10 વાગે વિહોતનાથની વિનંતી કે વઢિયાર સમસ્ત પરગણામાં રાધનપુર, સમી, શંકેશ્વર, હારીજ, પારાઈ, સાતલપુર, દિયોદર, ઓગળ, સોયગામ તમામ તાલુકાઓની વિનંતી કે આપણે બંધારણ માટે ભેગા થવાના છીએ। એના માટે ગામ વાઇઝ, નેહડા વાઇઝ એક કમિટી બનાવવાની છે, શાખ વાઇઝ એક સભ્ય લેવાનો છે। નેહડાને સમજાવી મુદ્દાઓનો વિશેષ અભ્યાસ કરી આવતીકાલ સવારે 10 વાગે સમસ્ત રબારી સમાજ આવો, હું પણ આવવાનો છું। જય વડવાળા, જય વિતોનાથ। સમાજો એક થઈ રહ્યા છે ત્યારે હવે રબારી સમાજ વઢિયાર પંથકના ગઈકાલે આ સભા યોજશે। આ સભામાં બંધારણ ઘડવામાં આવશે। આ સમાજમાં ચાલતા કુરિવાજોને બંધ કરવા, સમાજમાં કેવી રીતે વિકાસ થાય એની વાતો કરવામાં આવશે, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે, આ તમામ જે મુદ્દાઓ છે એ આવરી લેવામાં આવશે અને સંતો, મહંતો અને અગ્રણીઓને મોટી સંખ્યામાં આવતીકાલે રાધનપુર ખાતે 11 વાગે આ સંમેલન યોજાવાનું છે। આ સંમેલનમાં હવે સમાજ દ્વારા કયા મુદ્દાઓ લેવામાં આવે છે અને કયા મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આવતીકાલે રબારી સમાજનું આ મોટું સંમેલન જોવા મળી રહ્યું છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।